પાર્ટી આપી છે, બધાને જમાડવા છે, પણ તે રીચ વરસાદી દિવસે પડી ગયો એટલે આખું આયોજન બંધ. છતાં સાહેબના મનમાં ભાવના તો હતી જ તે આ દિવસેની પણ મારે જમાડવા તો છે જ તે બધા સ્ટાફને. એટલે આજનો દિવસ નક્કી કર્યો છે કે બધાને જન્મદિવસની પાર્ટી આજના દિવસે સાહેબ બધાને આપે છે. હેપી બર્થડે સાહેબ. સાહેબને આપણે એવી વિશેષ કરીએ કે સાહેબનું આખું જીવન પાલિતાણામાં જ પસાર થાય. આ જીવન ત્યાં સુધી સાહેબ રહે એવી શુભેચ્છાઓ. કારણ કે સાહેબનું મેનેજમેન્ટ તમને ખબર છે એકદમ પંક્ચ્યુઅલ છે, ફર્સ્ટ ક્લાસ. એટલે પણ આપણે બધા એવી શુભેચ્છાઓ કરીએ કે સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, સાહેબ આનંદમાં રહે, જીવન મંગલમય રહે અને સાહેબ શત્રુંજય વિક્રાંતની યાત્રા કરતા કરતા આ જીવન અહીંયા જ વહીવટ કર્યા કરે અને પછી કદાચ અમદાવાદ જવાનું થાય તો જીએમ બને. મારું એક કહેવાનું તો સાહેબને ખાસ વિનંતી કરું છું કે વધારે અહીંયા વર્ષમાં 2 વાર જમાડતા રહે એમ તો કે વધારે કીધું તો પણ સાહેબે ખાસ ના પાડી. હા, અને સાહેબનું બીજું પ્રયોજન એવું હતું, સાહેબની તમને ખબર છે કે મહેનત કરે છે, સખત મહેનત કરે છે, એને સાહેબ ઓલવેઝ એપ્રિશિએટ. એડી કરે કે ન કરે પણ પોતાની તરફથી હંમેશા એપ્રિશિએટ કરે છે. તો એવો ખાસ આપણા બધાનો માનીતો લાડલો, સાહેબનો લાડલો, એવો ખાસ વ્યક્તિ કે મારે કારંગામાં જે જગ્યા પડી છે, મારું નજીકનું ઘર છે તો મારે ત્યાં જવું છે. સાહેબને અત્યારે અનુકૂળતા નહોતી એને મૂકવાની. સાહેબનું વહીવટી આખું જે બધું છે એ વિખાઈ જાય, પણ છતાં એમના કારણે એનું બધું થઈ જાય, એનું ફેમિલી શિફ્ટ થઈ જાય. સાહેબે ખૂબ રસપૂર્વક ભલામણ કરી અને એ ત્યાં શિફ્ટ થઈ જાય એની માટેની ખાસ ભલામણ કરી. હેડ ઓફિસે કીધું કે સાહેબ અપૂર્વભાઈ તમે કહો એમ, તમને કઈ વહીવટમાં કંઈ વાંધો ના આવવો જોઈએ, પણ છતાં સાહેબને વહીવટમાં વાંધો આવે એમ છે. અત્યારે કોઈ તૈયાર નથી, અત્યારે છે ભાઈ તૈયાર દર્શિતભાઈ, છતાં આનંદ માટે સાહેબે એનું બદલી મંજૂર કરી દીધી અને આનંદભાઈના આનંદમાં વધારો કરવા માટે સાહેબે આ કરી દીધું છે. અને આનંદભાઈ હવે કુંભારિયાથી શિફ્ટ થાય છે એની માટે ખાસ સાહેબે આ પાર્ટીનું આયોજન, બીજું પ્રયોજન એ છે. તો આપણે આનંદને પણ વેલકમ કરીએ. તો આનંદભાઈ પધારો. સાહેબે ખાસ ટોટલ એરેન્જમેન્ટ સાહેબે કર્યું છે, તમારા બહુમતનું પણ એરેન્જમેન્ટ સાહેબે કર્યું છે. આનંદભાઈ કીધું કે હું નહીં બોલું પણ મને અહીંયા સર્વિસ કરવાની ખૂબ મજા આવી અને ખાસ તે અપૂર્વભાઈનો ખૂબ જ આભાર માને છે. છતાં બધા સહકર્મચારીઓનો કે આણંદ કલ્યાણ તમામ સ્ટાફનો ખૂબ આભાર માને છે કે જે એમને પ્રેમ આપ્યો, બધા સાથે હળી મળીને રહ્યા. અને આ ક્યારેય પ્રેમ ખુલાસો નહીં કરો ને આનંદભાઈ, તમારો શબ્દ કહું છું. હવે કે તમે કુંભારી આવો તો હું તમને સાચું હા પછી મારો પ્રેમ જોવો એ બધા વસૂલ કરતો 7 વર્ષમાં. અને ખાસ આનંદભાઈ પોતાના કામ પ્રત્યે નિષ્ઠાપૂર્વક, પ્રમાણિકપૂર્વક કામ કર્યું છે. આગળસૂચ તેરસ મહત્વના પ્રસંગો ખાસ હેન્ડલિંગ કર્યા છે. અને જે આપણે ઓફિસમાં જે આપણે કોન્ફિડન્શિયલ એકદમ વ્યક્તિ જોઈએ, જે આપણી અંગત બાબતોનું ધ્યાનમાં રાખીને ક્યાંય લીક ન થાય, એવો જ આ વ્યક્તિ છે કે કોઈને ખબર જ ન પડે. જે કન્વર્સેશન થવું જોઈએ બીજાને ખબર ન પડવી જોઈએ કે આનંદે બરોબર 7 વર્ષમાં ખૂબ ધ્યાન રાખ્યું છે. એનું નામ છે આનંદજી, એના નામ ઉપરથી જ છે, બરોબર છે. એટલે સાહેબને એની પર ખાસ બહુ ભરોસો હતો અને ખાસ વ્યક્તિ હતો. પણ છતાં સાહેબ કે ના, તારી લાઈફ બને છે, તારું ઘર નજીક છે તો હું મંજૂર કરી દઈશ. બાકી બધા ના પાડતા હતા, બધી ઘણા ના પડતા. સાહેબે ખૂબ મહેનત કરી તો આનંદ આનંદમાં વધારો કરવા પડે. એટલે હા, અને જીતુભાઈ જી સાહેબ પધારો, આપણે મુકેશભાઈ પધારો. 2 ખુરશી હતી
આવા અધિકારીઓ ઉદ્યોગના જાણકાર એવા આદરણીય અમારા લોકલાડીલા કમલેશભાઈ મહેશભાઈ પધારો તમે બધી તમારી ગાંધીભાઈ આપ પણ પધારો છે તમે એક્સ એકાઉન્ટન્ટ છો પેલા હું એક્સ મેઇન એકાઉન્ટન્ટ છો ભાઈ અનિભાઈ પધારો આ રાજનીતિ પધારો પધારો આવો રાજદીપસિંહ આવો અનિભાઈ તો આનંદભાઈ વિશે જો કોઈને કઈ ભાવ વ્યક્ત કરવા હોય તે આપણી દિવસ એક દિવસ છે પછી નથી કમલેશભાઈ બોલશે ભાઈબંધી વિશે દોસ્તી વિશે તમારે જેવું ન ફાવે આમ તો લોકો સૂક્ષ્મ દુઃખનો બે પ્રસંગ કહેવાય એટલા માટે હું બોલું વિચાર કરવો જોઈએ કારણ કે વ્યવસાય દુઃખનો પ્રસંગ કહેવાય ઓલી સાહેબ એક વાત છે કે આજે આનંદ આજે ઉમંગ અને આજે પૂર્ણો ને પણ સતી અમારા દેશમાં આજે 45 વર્ષે મેં આજે આનંદ આજે ઉમંગ અને આજે પૂર્ણો છે આજે આપણે પેઢીના જો વહીવટની આપણે વાત કરીએ તો મને તો 39 વર્ષ થયા અને 39 વર્ષથી મારી પાસે તંતુએ કદાચ મને આ સિદ્ધુભાઈ જૂનામાં છે પણ આવી કોઈ જગ્યાએ એકતા કે આવું કોઈ જગ્યાએ વાતાવરણ બંધાયું જ નથી અને જે અત્યારે વાતાવરણ તમે મોબાઈલના માધ્યમથી તમે જોતા છો કે મોબાઈલમાં દેખાડશો કે ધરતીમાની પાસે સુખની શાંતિ માટે આ ઉપાસના કરો વાસ્તુશાસ્ત્ર માટે આ કરો આ દેવતાની પૂજા કરો એટલે ઘરની માલિકા વાસ્તુ દોષની માલિકા તમને રાહત મળે પણ પેઢીમાં આપણે કાંઈ કરવું પડતું નથી કાંઈ કરવું પડતું નથી આપણે સુખને સંપત્તિ ભોગવી નથી પણ ઉગની માલિકા સાહેબે આવ્યા સાહેબે વહીવટ લીધો વહીવટ લીધા પછી બધાને એક કરી દીધા એક કરીને અંદર બધી એકતા સ્થાપી દીધી એકતા સ્થાપ્યા પછી સાહેબે જે પ્રણાલિકા પાડી પ્રમાણે આ પ્રણાલિકા હાલી આપવું કારણ કે 2 મહિને 4 મહિને આગળ કામની મિટિંગ થાય મિટિંગની મેળવો નાનો જમણવાર થાય અને એમાં બધા હળીમળીને જતા હોય એટલે બધાને આત્મીયતા વધતી હોય તેવા તો સારા ભાવથી ભેગા થયા એક પ્રસંગની માલિકા ભેગા થયા એટલે કોઈ પણ વસ્તુનું તમે જ્યારે દુકાન પર દુખ્યા ને કોઈ વેહ કરો ને પછી વેહને વધવો પડે કોઈ પણ જગ્યાએ તમે ગમે વેહ કરો એટલે વેહને વધવો પડે ગોંડલને ગાંધીજી માથે જ્યારે ભાકુમાજી મહારાજ હતા અને ભાકુમાજી મહારાજે એક વાત આપી હતી કે ઉમરાણાની માલિકમાં મોહન નાયક નામનો એક પ્રગાળો છે અને વેશ ભજવે છે રાધાનો આ વેશને જોવા માટે ગોંડલના મહારાજા આપણો રથાળો તૈયાર કરી અને ઉમરાણાની માલિકા મોહન નાયકને કેવું રવાયું એટલે મોહન નાયકની ઉંમર થઈ ગઈ 60 વર્ષની ઉંમર મોઢામાં કરતી પડી ગઈ હતી મોટી એમનો નડિયો બહાર નીકળી ગયો હતો માથે ગાંધીના પત્રને ખૂબ માથું થઈ ગયું હતું અને વૃદ્ધાવસ્થા લાગી ગઈ હતી એટલે કીધું બાપુ હવે તો મને વૃદ્ધાવસ્થા લાગી ગઈ હવે હું કાંઈ આ પાત્ર ભજવી ન આવું પણ કે મેં ગોંડલ થયા કે તારું નામ સાંભળીને અને 60 વર્ષની ઉંમરે ગોંડલના મહારાજાનું એને માન રાખવામાં ખાતર થઈને પાત્ર ભજવું અને રાધાનું પાત્ર ભજવું પણ 60 વર્ષની ઉંમરે રાધાનો વેશ કરી અને સ્ટેજમાંથી કિસાન કરતા હેઠે ઉતર્યા અને ગોંડલ મહારાજા ઊભા થઈ ગયા અને મોહન નાયકને પુરસ્કાર આપી નીકળી ગયા પણ પછી સવાર પડી ગઈ બપોર પડી ગઈ દીકરાની વહુ હતી ભાત લઈને આવ્યું અને કીધું બાપુજી હવે તો કે વેહ કાઢવાની છે હવે તો બપોર પડી ગઈ છે તો હવે 60 વર્ષ કર્યો હવે હું કાઢવો તો છે હવે તો એ મારો કૃષ્ણ છે ને હવે રાધા તો અને વેશ ગમે તમે પહેરો પછી વેશ વધવો તો હવે વાત મારે ઘડી આપણે તો ભાવનગરની મોહન મારવાની વેહ પર તો 1805 ધણી નિમ્યો હતો કે બાપુ મારી માથે વેહ ભરતરીનો હતો એ રીતે વેહ પહેર્યા પછી વેહને વધવો ધોવે અને ખરેખર વ્યવસ્થિત ભજવું હોય તો અત્યારે થાય કે ભજવું હોય કોનાના કલાનો ઘા કર્યો તો ન લીધું કોણાનો ઘા કર્યો હા એ ભજવો અત્યારે થાય જ કહેવાય કે એક આમ તમને કોઈ બધી શાંતિ ફાવી દીધી શાંતિ માલિકા એકતા લાવી દીધી અને અમર્યાદિત વ્યવસ્થિત કામગીરી લઈ અને અમદાવાદની કોઈ પણ પ્રકારની ફરિયાદ થવાય નહીં અને બીજું કે આજના જે બિહાર કહેવાય છે સાહેબ એક સમયની મારીમાં મગધ દેશ કહેવાતો અને મગધ દેશના મહારાજા શ્રેણી બિંબિસાર અને શ્રેણી બિંબિસાર હાથીની અંબાની માથે બેસી જતા હતા અને હાથીની અંબાની માથે બેસી જતા માવત હાથીને હાથ કરતો એટલે બિંબિસાર મહારાજે કીધું કે લગામડો અમારા હાથમાં તો મહારાજાને લગામ ન હોય કારણ અંકુશ હોય તો અંકુશ ના અમારા હાથમાં આવી ગયા
તો અંકુશ માવતના હાથમાં રહે, અંકુશ કોઈ રાધાના હાથમાં ન રહી છે. એટલે મગજની બજારની મારી પાસે હાથીની અંબાડીને ઊભી રાખી અને મહારાજ હેઠે ઉતરી ગયા સાડી બેનની સાથે. એટલે એ હેઠે ઉતરી એટલે માવત હેઠે ઉતરી ગયો અને પગમાં પડે, બાપુ મને ક્ષમા કરો કેમ ઈ છે. તો કે જેનું અંકુશ મારા હાથમાં ન હોય ને એની પર સવારી મારે ન કરાવી છે. કોઈ પણ વસ્તુની સવારી કરવા માટે અંકુશ હાથની મારી પર રાખવું પડે. એટલે મેનેજમેન્ટની મારી પાસે સાહેબને અને એ સાહેબે આમાં અંકુશની મારી પાસે જમણો હાથ પડી જાય છે. આવા જે બધા કાર્યની માલિકમાં જે ઓફિસ અંતર પેઢીનું હૃદય કહેવાય અને એ જે હમણાં આ એક વ્યક્તિ ખડી જાય છે અને વ્યક્તિ ખડી જાય છે એની સાથે એવી રીતે લાગણીથી આપણે એટલો બધો ઓછો થઈ ગયો હતો કે એ જાતો હોય એનું આપણને વધારે બધું હૃદયમાં રાજ્યનું દુઃખ છે, એનો આનંદ નથી. બરોબર. અને બસ આવા ને આવા સાહેબના આજે કાર્યો કરતા એવી દાદા આપણી પ્રાર્થના. આનંદે ત્યાં સુધીનું કીધું, જ્યારે મારી જરૂર પડશે ને હું કુંભળિયાથી મૂકીને પાછો અહીંયા આવી જાય સાહેબને ત્યાં સુધી કીધું બરોબર આનંદ. કુંભળિયાથી મૂકી વહીવટમાં જ્યારે તેરસ હશે કે એવું કંઈ હશે તો કે હું આવીશ, ચોક્કસ કામ કરવા આવીશ. આનંદની પણ ભાવનાની આપણે કદર કરીએ છીએ. એટલા બધા લાગણીવાળા છે ને વાત પૂછો એને બધા સાહેબને આનંદભાઈ પ્રત્યે નહીં પણ બધાની આનંદભાઈ જ માને છે. હું સાહેબની યારે ઘણી વખત બેઠો હોય કોઈ બધાની ચિંતા કરતા હોય છે, બધાની વિશે સાહેબનો સ્વભાવ એવો છે. તો સાહેબની ચિંતા કરવાવાળા કોણ? શરૂઆતમાં પેઢીમાં નોકરીમાં આવ્યા ત્યારે મારી બોલી એ બાજુની રહી અને આનંદની બોલી એ બાજુની રહી અને મને કે મારી બાજુના હોય એવા તમે એક જ લાગો. મેં કીધું એવું નથી, આ કાઠિયાવાડ છે, સૌરાષ્ટ્રની ભૂમિ છે અને અહીંયા બધા જ માણસો મીઠાશવાળા અને સાથ સહકાર આપે એવા છે. સહેજે મૂંઝાવું નહીં, સહેજે ગભરાવવું નહીં અને એ રીતે આનંદે 8 વર્ષ જેવા અહીંયા સારી રીતે પૂર્ણ કરી લીધા અને બધા આનંદને સારી રીતે ઓળખે છે. ભવિષ્યમાં કોઈ ભગવાનથી જાઓ, કોઈની બદલી થાય કે બીજા કોઈ કામે જાઓ તો આનંદ બધાને સપોર્ટ કરે એવો ગુડ માણસ છે. અને આનંદ એક સારો કર્મચારી પેઢી માટે હતો કે જે આપણે હવે ગુમાવી રહ્યા અને એની બધી જવાબદારી દલસુખભાઈના માટે આવશે. તો તારે બધું મેનેજમેન્ટ કરવાનું થશે. બરાબર. આનંદે ધનસુખને એવો તૈયાર કરી દીધો છે. સત્યભાઈ તમારા બે શબ્દો. તમે આનંદભાઈ ઘણો સમય કાઢ્યો. આનંદનું નામ જ એવું છે, આનંદ. ગામડો જતો સમય આપણી સાથે બધા સાથે નોકરી કરી આનંદમાં જ રહ્યો અને બધાને આનંદમાં જ રાખ્યા. ખરેખર આપણે દુઃખ થાય કે ભાઈ હવે આપણા વૈજ્ઞાનિક સારો કર્મચારી આપણે એ આનંદ કરવો જોઈએ. એને પણ એના પરિવારનો નજીક છે, આનંદ છે, આપણી સાથે જ છે. આપણે એને અલગ માનીએ છીએ એ જ ખોટું. એ પણ આપણી સંસ્થા છે તો ત્યાં સાથે તો આપણી સાથે જોડાયેલો છે. આપણે અડધી રાતે કોઈ પણ કર્મચારી કાંઈ પણ કામ હશે તો આપણી સાથે તમે જોડાયેલા, અમે તમારી સાથે. અને સૌથી વિશેષ વાત એ કે સાહેબનો જન્મ અને સાહેબનો જન્મદિવસ એટલે ખુશ કોણ ન હોય, બધા ખુશ હોય. બધાના ચહેરા જો અત્યારે જે વાતાવરણ હતું 7 વાગે અમને એમ હતું કે આજે આ પ્રોગ્રામ થઈ નહીં શકે. એમને એવું હતું કે 7 વાગ્યાનો એટલો બધો વરસાદ હતો અને સાહેબ એટલું બધું સરસ આયોજન કર્યું પણ બધા નહીં પહોંચી શક્યા. પણ છતાં સાહેબનો પ્રેમ, સાહેબનો ભાવ એવો કે સમયે વરસાદે રહી ગયા અને બધો સ્ટાફ અત્યારે હાજર છે. તો સાહેબનો ભાવ બધા માટે ખૂબ છે. અને એવું કહેવાય છે કે ચોમાસાની કમલેશભાઈ ઋતુ આવે ને તો જब પેલો વરસાદ પડે ને એટલે ધરતીની માલિકમાં જે સુગંધ પસરી જાય, સાહેબ એવા કર્મની સુગંધ પસરી ગઈ. તમને કહો કે અષાઢ મહિનો આવે સાહેબ ચોમાસાની અંદર જંગલનું સાહેબ વાતાવરણ કેવું થઈ જાય કે ચારે બાજુ સાહેબ હરિયાળી છવાઈ ગયેલી હોય અને છે ને કાળા કાળા વાલો એકદમ બંધાવા બન્યા હોય અને એ કાળા વાલો કેવો હોય તો કે ઓલી પડિયારી હોય કે જે આપણે ઘડા બધાની પાણી ભરવા જતી હોય એવું વાતાવરણ લાગે. અને એ જે વાતાવરણ જોવે એટલે પછી જંગલની અંદર મોર હોય ને, મોર છે ને ટહુકા કરવા મળે સાહેબ. એ ટહુકા કેવા હોય તમે 2 શબ્દમાં કહો. મન મોર બની થન ગાત કરે, મન મોર બની થન શૈલેષભાઈ નાચો. મન મોર બની થન ગાત એક મિનિટ. મારું મન મોર બની થન ગાત કરે, મન મોર બની થન ગાત કરે. આ બે પ્રસંગ જેવા ભેગા થઈ ગયા કે આપણું મન છે ને મોર બની થનગાટ કરવું છે. હસ્તી વાહ.
હું તો છતી જાઉં છું એવા મારો મોટો ભાઈ આવે છે. આપણે સાહેબનું બધા તાળીઓ પાડીને અભિવાદન કરીએ. દર્શનભાઈ, તમને નહીં ગમે? દર્શનભાઈ, આપણે બધા ભેગા થયા ને એવું લાગે કે એક પરિવાર છે. આજે એમ થાય કે સાહેબનો જન્મદિવસ છે, ખૂબ ખુશી થાય, આનંદ થાય અને સાથે સાથે વિદાય. આમ પ્રસંગ બે કેવા ભેગા થયા, એક ખુશી અને એક વિદાય. વિદાય હંમેશા છે ને વસ્તી વિદાય એટલે ખૂબ દુખાય. અને તમારી જે કામગીરી છે એ બધા ભેગા થઈએ. આમ પહેલાં મને સ્ટાર્ટિંગમાં નવો આવ્યો ને ત્યારે મને એવું કહેવાય કે આ ભેગા બધા જો કાઠિયાવાડી શબ્દમાં પણ પછી ધીરે ધીરે લાગ્યું કે ખરેખર પૈસા આ લોકો બધું બહુ ગૌણ છે, જે પરિવાર છે, જે આનંદ છે. અને ખરેખર એવું લાગે છે કે આ બધા ભેગા થઈને ઈશ્વરે કાંઈક બધાને એકબીજા કર્મને આધીને આપણે ભેગા કર્યા છે. અને એક ક્યાં આનંદભાઈ, ક્યાં અમરીશભાઈ, કેટલા બધા આમ એક ઈશ્વર કેટલો આનંદ થાય. ચંદુભાઈ બનાવી જાય કે આજે મને એક અંદરથી આનંદ થયો તો ચંદુભાઈ કેટલા દિવસે મળ્યા. એટલે આ જ આપણું જે પ્રેમ છે, જે ખુશી છે એ ખરેખર મેં બીજે કંઈ જોવા નથી મળી. અને ખરેખર મને પેલું આમ પહેલાં ક્યારેક એવું થાય કે મારે પેટીમાં નોકરી નથી. આજનો આ બધો માણસ જોઈને એમ થાય કે સાહેબને હવે હું રિક્વેસ્ટ કરી કે નહીં, ગમે પૈસા માટે નહીં, પણ આ જે પરિવાર છે, આ પ્રેમ છે એ બીજે ક્યાંય નથી મળતો. અને જે આનંદભાઈ જ્યાં જશે એ પણ ત્યાં ખૂબ સરસ રીતે સેટ થાય એવી દાદાને પ્રાર્થના. આનંદ ગમે ને?